ભચાઉમાં આ વખતે ઉત્તરાયણ પર્વે પહેલા પતંગો વેપારી કહી રહ્યા છે આ ઉત્તરાયણમાં મંદીનો માહોલ છે। જે ભચાઉમાં અત્યારે ખાસ કરીને પતંગો ફિરકીઓ અનેક જે વેરાયટીઓ આવી છે ત્યારે લોકો અહીંયા ઉત્તરાયણ માટે ફિરકી છે, પતંગ છે, નાના બાળકો જે આ બધા ગ્રાહકી તે અહીંયા આવી રહ્યા છે। તો ખાસ કરીને આપણે સ્ટોલના જે ધારક છે પતંગ એના આપણે મળશું કે શું વેરાયટી આવી છે, આ વખતે શું લોકોની ઉત્તરાયણ પર ગ્રાહકી છે। તો આપણે ખાસ કરીને પતંગ માલિકો જે છે ત્યારે એમને ખાસ મળશું। ચાલો તમારું નામ જણાવો। મારું નામ સોડા ધર્મેન્દ્રસિંહ। હું 2 વર્ષથી પતંગનો વેપાર કરું છું। એ સમજી લો કે હજી સુધી રહે ને આ વખતે રામ જન્મભૂમિનો અવતાર મંદિરની પ્રતિષ્ઠા હિસાબથી અત્યારે બહુ આ પતંગનો ક્રેઝ ચાલી રહ્યો છે અને બધી અલગ અલગ વેરાયટી છે પતંગમાં। અને ખાસ કરીને જે અત્યારે ફિરકી ચાઇનીઝ છે, આ ચાઇનીઝમાં સરકારનું અત્યારે પ્રતિબિંબ છે। આ ચાઇનીઝ અત્યારે ફિરકી છે કે નથી બજારમાં? ના બજારમાં ક્યાંય નથી। આ જે વેચતા હોય કદાચ છૂટક બહારના વેચતા હોય, બાકી અહીંયા ભચાઉની બજારમાં ક્યાંય ચાઇના ફિરકી છે જ નહીં યાર। અત્યારે તો હજી હાલ ઘડી મંદી છે। અત્યારે આજે કંઈક ગ્રાહકી ખુલી છે અને હજી કાલનો દિવસ બાકી છે, તો હજી જોઈએ, કારણ કે મંદીનો માહોલ બહુ છે અને આજુ ખેર જોઈએ હવે। ખાસ કરીને શું નવી વેરાયટીમાં કાંઈ પતંગ ફિરકીમાં ઘણી વેરાયટી છે, પછી પતંગમાં બી નવી વેરાયટી છે। અને ખાસ કરીને જ્યારે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યો છે ત્યારે હા, બહુ ગર્વની વાત છે આપણા માટે।